નમસ્કાર, TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. બિહારમાં મતદાર યાદીમાં સુધારાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. એડીઆરએ ઈસીના આદેશને પડકાર્યો, જેને બંધારણની કલમ 14, 19, 21, 325 અને 326નું ઉલ્લંઘન ગણાવ્યું. ભાગેડુ નીરવ મોદીના ભાઈ નિહાલની અમેરિકામાં ધરપકડ. પ્રત્યાર્પણ વિનંતી પર સીબીઆઈ ઈડીએ શકંજો કડક કર્યો. નિહાલ પર ન્યુયોર્કમાં છેતરપિંડીનો આરોપ છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ધરપકડની કરી પુષ્ટિ. બંગાળના પૂર્વ વર્ધમાનમાં ફૂડ બોમ્બ ફાટવાથી મોટો વિસ્ફોટ સર્જાયો છે. એક બંધ ખાલી મકાનમાં મોટો વિસ્ફોટ થયો, જેમાં ઘરની છત ઉડી ગઈ અને એકનું થયું મોત. બોમ્બે બાર એસોસિએશનના કાર્યક્રમમાં સીજીઆઈ CR ગવાઈ પહોંચ્યા. સીજીઆઈ ગવાઈનું નિવેદન: સુપ્રીમ કોર્ટ સીજીઆઈ કેન્દ્રિત નથી. 54 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. તો પુલ અને ટનલવાળા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સરકારે ટોલ 50% ઘટાડ્યો. નવી પદ્ધતિ સૂચિત કરી. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે આ નિયમોમાં સુધારો કર્યો. સુરત, કચ્છ, દ્વારકા, પોરબંદર સહિત 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. બનાસકાંઠા, સૌરાષ્ટ્રના 7 જિલ્લા સહિત 16 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ. સંઘ પ્રદેશ દીવ દમણમાં આજથી 3 દિવસમાં ભારે વરસાદની ચેતવણી. દ્વારકામાં ધબધબાટી બોલાવે બાદ વરસાદે લીધો વિરામ. વડોદરામાં વરસાદનું આગમન થતાં અનેક વિસ્તારો અને દુકાનમાં ભરાયા પાણી. ગરનાળામાં પાણી ઘૂસતા વાહન વ્યવહાર ખોરવાયો. અમદાવાદમાં ધોધમાર વરસાદ. ગોતા રાણીપ SG હાઈવે પર વરસાદ તો ઓઢવ, નરોડા, નિકોલ વિસ્તારથી રસ્તા થયા તરબોળ. સુરતમાં ખાડીપુરના નિવારણ માટે સરકાર એક્શનમાં. સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય જળમંત્રીની અધ્યક્ષતામાં હાઈ લેવલ બેઠક. મનપા, કલેક્ટર અને જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ બેઠકમાં હાજર. આપના ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત. ભાજપ નેતા સાથે ઘર્ષણને પગલે અટકાયત. પોલીસે પોલીસ સ્ટેશનમાંથી બહાર ન જવા દેતા મામલો વિચક્યો. ચૈતર વસાવાએ તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને લાફા ઝીંક્યાનો આક્ષેપ.